મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે એસપીસીસીમાં લાસ્ટ લેક્ચરમાં શેર વહેંચણી અંગેની વિધિની ચર્ચા કરી હતી કે શેર વહેંચણી વિધિમાં કયા કયા સ્ટેપ લેવાના થાય છે, કયા કયા કાર્યવાહી કરવામાં આવે છે. હવેને ત્યારબાદ આપણે શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો અને એની જોગવાઈઓ, શેર વહેંચણી અંગેની જેટલી કાયદેસર નિયંત્રણો આવે છે અને જેટલી પણ જોગવાઈ આવે છે એની આજે આપણે ચર્ચા કરીશું. શેર વહેંચણી અંગે કંપની ધારા 2013 મુજબ સેબીની માર્ગદર્શિકા હેઠળ કેટલાક નિયંત્રણો મૂકવામાં આવે છે. તો તમને ખ્યાલ જ છે કે શેર બહાર પાડવા માટે સેબી જે કાર્ય કે સેબી જે રૂલ્સ કે ફોલો કરવાના હોય જ છે અને એની માર્ગદર્શિકા હેઠળ જ બધા કાર્યો કરવા રહેશે. શેર વહેંચણી અંગેના હોય તો ભલે, શેર અરજીના હોય તો ભલે, બેંકમાં ખાતું ખોલાવવાનું હોય તો ભલે, કે શેર વહેંચણીના કંઈ નિયંત્રણો કે જોગવાઈઓ તો પણ ભલે, સેબીની માર્ગદર્શિકા હેઠળ જ કેટલાક નિયંત્રણો કે જે કંઈ વિધિઓ હોય છે એ બહાર પાડવામાં આવે છે. તો સેબીની હેઠળ અમુક નિયંત્રણો છે. પહેલું જોઈ લે કે કંપની જાહેર ભરણા શેર વટાવથી બહાર પાડી શકશે નહીં. શું કહે છે કે જાહેર જેટલું ભરણું કંપનીએ લેવાનું છે એ વટાવથી એટલે કે ઓછા પૈસે બહાર પાડી શકશે નહીં. જાહેર ભરણામાં છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% અનામત રાખવામાં આવશે. શું કહે છે છૂટક રોકાણકારો છે, હવે બધાય કંઈ એક અને 10, 20, 25 શેર લઈ શકે એવડા એટલા મોટા રોકાણકાર ન હોય, અમુકને 2-3 શેર લેવો હોય, અમુકને એક જ શેર લેવો હોય. તો આજે છૂટક રોકાણકાર માટે 10% અનામત ફરજિયાત રાખવાની. બધા જ પ્રકારના રોકાણકારો ફક્ત આસબા દ્વારા જ શેરની અરજી કરી શકશે. બધા જ પ્રકારના રોકાણકારો જે છે જેને શેર લેવા છે એ આસબા દ્વારા જ એની અરજી, આસબા શું છે આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે કે એના દ્વારા જ એ અરજી કરી શકશે. શેરની અરજીઓ સ્વીકારવા માટે જાહેર ભરણું ખુલ્લું મૂક્યાની તારીખથી 10 દિવસની અંદર અરજીઓ સ્વીકારવી. શું કહે છે કે આપણે જ્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું શેર ખરીદવા માટે, તો ત્યારથી લઈને પછીના 10 દિવસ સુધી જેટલી અરજીઓ આવે એ સ્વીકારવાની રહેશે. શેર વહેંચણી કરવી અને માન્ય શેર બજારમાં શેરની નોંધણી કરવાની પ્રક્રિયા પૂરી થઈ જવી જોઈએ. 10 દિવસની પછી જે બધી પ્રક્રિયા છે એ શેર બજારમાં નોંધણી કરવાની પ્રક્રિયા છે અને એ પૂરી થઈ જવી જોઈએ અને સ્વીકારી પણ લેવામાં આવે છે. ત્યારબાદ ફાળવેલ શેરની માન્ય શેર બજારમાં લે વેચ થઈ શકશે. એટલે જેટલી રોકાણકારો માટે ફાળવેલ શેરની સંખ્યા છે, છૂટક રોકાણકારો માટે ફાળવેલ શેરની સંખ્યા છે, એ નોંધણી કરાવ્યા બાદ જ એની લે વેચ થઈ શકશે. શેર અરજી કરવા માટે જે તે અરજદારનું ડીમેટ ખાતું હોવું ફરજિયાત છે. ડીમેટ ખાતું શું છે એ આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ. તો જે પણ અરજી લોકો કરે છે શેર ખરીદવા માટે એ લોકો પાસે ડીમેટ ખાતું હોવું અનિવાર્ય છે. ફાળવેલ શેર અરજદારના ડીમેટ ખાતામાં જ જમા કરવામાં આવશે. જેટલા શેર એને મળવાપાત્ર છે એ શેરની સંખ્યા એના ડીમેટ ખાતામાં જ જમા કરવામાં આવશે. કંપનીએ બહાર પાડેલ શેરના એટલે કે જેના બાહેંધરી કરાર કરેલ ન હોય તેવા શેર ઓછામાં ઓછા 90% શેરની માટે અરજી મળવી જોઈએ. જો 90થી ઓછી અરજીઓ એટલે કે લઘુત્તમ ભરણું મળે તો કંપની શેર વહેંચણી કરી શકશે નહીં. એટલે કે ઓછામાં ઓછા 90%થી ઓછી અરજીઓ મળવી જ જોઈએ. જો એથી ઓછી વધારે અરજી મળશે તો વહેંચણી કરી શકશે નહીં. કંપની સેબી એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબીનું ફૂલ ફોર્મ છે, ખાસ યાદ રાખવું. સેબી દ્વારા નિયત કરેલ ધારાધોરણમાં આવતી હોય તો શેર ફક્ત બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા જ બહાર પાડી શકશે. કે સેબી જો નિયત કરેલા ધારાધોરણમાં આવતી હોય તો જે પ્રક્રિયા છે બુક બિલ્ડિંગની પ્રક્રિયા હેઠળ જ બહાર પાડી શકશે. કંપનીએ અગાઉથી નક્કી કરેલ ભાવે જે બહાર પાડેલા શેર હોય તો કંપનીએ વિજ્ઞાપન પત્ર જો શેર બુક બિલ્ડિંગ દ્વારા બહાર પાડેલ હોય તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ સેબી પાસે અગાઉ મંજૂરી કરાવવી જોઈએ. હવે આ જે ટોપિક છે એ હમણાં રાખી જ્યારે આપણે ક્લાસમાં રૂબરૂ મળશે ત્યારે તમને સમજાવીશ કે શું છે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ, એનું જે કાર્ય બુક બિલ્ડિંગ શું છે એ આપણે નેક્સ્ટ પછી ક્યારેક ક્લાસમાં આવશે ત્યારે જોઈ લઈશું. બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમત ઓછામાં ઓછી 5% રકમ અથવા સેબી દ્વારા નિર્ધારિત કરેલ રકમ શેર અરજી સાથે મંગાવેલ હોવી જોઈએ. શું કહે છે કે 10 રૂપિયાનો શેર છે તો એની 5% રકમ જ્યારે તમને અરજી આવે તો એની સાથે જ મંગાવી લેવાની રહેશે. શેરની નોંધણી માટે માન્ય શેર બજારમાં સમજૂતી કરેલી હોવી જોઈએ.
ફાળવેલ શેર ડીમેટ ખાતામાં જમા કરાવવા માટે જે તે ડિપોઝિટરી કંપની સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ. વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ અને તેની અસર જણાવવી જોઈએ. જાહેર ભરણા માટે કંપનીની લઘુત્તમ નેટવર્થ સેબી દ્વારા નક્કી કરેલ ધોરણ પ્રમાણે હોવી જોઈએ. સેબીએ જે રીતના ધોરણ નક્કી કરેલું છે એ પ્રમાણે જ હોવી જોઈએ. જો જાહેર ભરણામાં સ્થાપકોએ શેર ખરીદા હોય તે સેબીએ નક્કી કરેલ સમય સુધી વેચી શકે નહીં. એટલે કે શું સ્થાપકોએ શેર ખરીદા હોય જ્યાં સુધી સેબી નક્કી ન કરે, સેબી સુધી નક્કી ન થાય ત્યાં સુધી એ લોકો સ્થાપકોને ખરીદી શકે નહીં, જેને લોક ઇન પીરિયડ કહે છે. જ્યાં સુધી સેબી નક્કી ન કરે ત્યાં સુધી જાહેર ભરણું સ્થાપકો પણ ખરીદી ન શકે, ફક્ત જાહેર જનતા જ. હવે ત્યારબાદ છે અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી. તો અનિયમિત શેર વેચણીનો અર્થ અને સંજોગો: શેરની વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો કે જોગવાઈનો અમલ કર્યા સિવાય તેનો ભંગ કરીને શેર વેચણી કરવામાં આવે તો અનિયમિત શેર વેચણી કહેવાય છે. શું કહે છે કે સેબીએ જે રૂલ્સ આપ્યા છે સેબીના માર્ગદર્શન હેઠળ ન હાલે, અનિયમિત રીતે જોગવાઈ કરવામાં આવે, એનો અમલ કરવામાં ન આવે, જોગવાઈનો કોઈક શરતથી ભંગ કરીને જો વેચણી કરવામાં આવે તો એને અનિયમિત શેર વેચણી કહે છે. હવે કેવા સંજોગોમાં અનિયમિત શેર વેચણી થાય છે? તો કે લઘુત્તમ ભરણી વગર કરેલી શેરની વેચણી. લઘુત્તમ ભરણું ન ભર્યું હોય છતાં પણ શેરની વેચણી કરી દીધી હોય તો એ અનિયમિત શેર વેચણી કહેવાય. વિજ્ઞાપન પત્રની નકલ રજિસ્ટર ઓફ કંપની સમક્ષ નોંધાવી ન હોય. વિજ્ઞાપન પત્ર તમે બહાર પાડ્યું છે પણ રજિસ્ટર ઓફિસ સુધી તમે જે નકલ જમા નથી કરાવી, એના સમક્ષ તમે નોંધાવી નથી, છતાંય તમે શેર લેવા માટે બધાને અરજીઓ આપી દીધી છે તો એ અનિયમિત શેર વેચણી કહેવાય. શેર અરજી સાથે શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% અથવા સેબી દ્વારા નિર્ધારિત કરેલ નાણાં ન મળેલા હોય. આપણે હમણાં અગાઉ વાત કરી એવી રીતના કે તમે જ્યારે શેર બહાર પાડે ત્યારે 5% ઓછામાં ઓછી રકમ અરજીની સાથે જ લઈ લેવાની. તો જો એ ન મળી હોય છતાં પણ શેરની વેચણી કરી નાખી હોય તો એ અનિયમિત શેર વેચણી કહેવાય. કંપનીએ એસ્ક્રો બેંકનું ખાતું શિડ્યુલ બેંકમાં ખોલાવેલું ન હોય. આપણે અગાઉ જ વાત કરી કે શેર બહાર પાડવા માટે આપણું એસ્ક્રો બેંકમાં ખાતું હોવું જોઈએ, તો એ ન હોય અને છતાં પણ શેરની વેચણી થતી હોય તો એ અનિયમિત કહેવાય. નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી કરેલ ન હોય. શેર બજાર સાથે સમજૂતી જ ન કરેલી હોય તો પણ એ અનિયમિત કહેવાય. ડિપોઝિટરી સાથે સમજૂતી કરેલ ન હોય. સેબીની માર્ગદર્શિકાઓ અને કંપની ધારાનું જોગવાઈનું પાલન કર્યા વિના, અગાઉ આપણે જે ચર્ચામાં વારંવાર બોલીએ છીએ કે સેબીની હેઠળ જ કામ કરવાનું હોય છે, પણ જો સેબીના જ રૂલ્સ ફોલો કરવામાં ન આવે તો પણ એને કેવું કહેવાય તો કે અનિયમિત શેર વેચણી કહેવાય. વિજ્ઞાપન પત્રમાં આપેલ માહિતી ગેરમાર્ગે દોરનાર એટલે કે સાચી ન હોય. તમે જે વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું છે શેર ખરીદવા માટેનું, જે એની અંદરની માહિતી સાચી ન હોય, ટૂંકમાં થોડી ઘણી સાચી થોડી ઘણી ખોટી એવી માહિતી જો તમે લખી વિજ્ઞાપન પત્રમાં તો એ ગેરકાયદેસર વેચણી કહેવાય. તો આ હતા શેર વેચણી વિધિ, એના અનિયમિત શેર વેચણી અને શેર વેચણી અંગેના નિયંત્રણો અને જોગવાઈઓ. આ ફરી રિવિઝન કરીને જોતું રહેવું. આગળના લેક્ચર છે એ પણ ફરીથી જોતા રહેવા જેથી આગળ આપણે શું ભણીએ એ પણ તમને ખ્યાલ રહેતો રહે.